ઉત્તર પ્રદેશના મેરઠમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પબજી ગેમની લતે એક યુવકનો જીવ લઈ લીધો છે. ખેરનગર ગુલરવાળી ગલીમાં રહેતા પ્રોપર્ટી ડીલર ફારૂકનો 22 વર્ષીય પુત્ર મોહમ્મદ કૈફ શુક્રવારે રાત્રે હેડફોન લગાવીને મોબાઈલ પર પબજી ગેમ રમી રહ્યો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર મોડી રાત્રે લગભગ 3 વાગ્યે ગેમ રમતા રમતા કૈફ પલંગ પરથી નીચે પડી ગયો હતો. જ્યારે પરિવારજનોએ તેને જોયો અને હોસ્પિટલ લઈ ગયા ત્યારે તેનું બ્લડ પ્રેશર 300 પાર પહોંચી ગયું હતું. ડોક્ટરોએ તેની ગંભીર હાલત જોતા તેને તાત્કાલિક દિલ્હીની હોસ્પિટલમાં રિફર કર્યો હતો. જોકે 2 દિવસની સારવાર છતાં રવિવારે સવારે કૈફનું દુઃખદ અવસાન થયું હતું. ડોક્ટરોએ બ્લડ પ્રેશર અતિશય વધી જવાને કારણે મગજની નસ ફાટવી એ મોતનું કારણ જણાવ્યું હતું. કૈફના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, કારણ કે તે પરિવારનો એકમાત્ર પુત્ર હતો. કૈફના જીજા શાહિદે જણાવ્યું કે કૈફ છેલ્લા 4 મહિનાથી મોબાઈલ પર ઓનલાઈન ગેમ્સ રમવાનો શોખીન બની ગયો હતો. અગાઉ તે રીલ્સ બનાવતો હતો, પરંતુ બાદમાં તેને પબજી ગેમની જીવલેણ લત લાગી હતી. પિતા ફારૂકે કહ્યું હતું કે કૈફ રાતભર મોબાઈલ પર પબજી ગેમ રમતો હતો અને ઘણીવાર મના કરવા છતાં તે માનતો ન હતો. આ ઘટનાએ ફરી એકવાર ઓનલાઈન ગેમ્સની ઘાતક અસરો પર ગંભીર ચિંતા ઊભી કરી છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.